વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 અંકની દશકાવાળી બાદબાકી વિશે જોઈશું. આગળના વિડીયોમાં આપણે ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા. હવે આજે આપણે ભાગ 3 જોઈશું, જે 4 અંકની દશકાવાળી બાદબાકી જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો રકમ જોઈએ તો 9584 માઇનસ 7825. 9584 માઇનસ 7825. તો ચલો એકમનો અંક શું છે? 4 અને 5. તો 4માંથી 5 જાય નહીં, તો આપણે શું લેવું પડશે? દસકો. તો 8ને ચેકીને 8ની ઉપર શું આવશે? 7 અને 4ની ઉપર શું આવશે? 10. તો 10 ને 4 14. 14માંથી 5 જાય તો શું આવે નીચે? 9. 7માંથી 2 જાય તો શું થાય? 5. હવે 5માંથી 8 ના જાય તો શું લેવું પડશે? પાછો દસકો લેવો પડશે. તો 9ને ચેકીને આપણે એના ઉપર શું આવશે? 8. અને 5ના ઉપર શું આવશે? 10. તો 10 ને 5 15. 15માંથી 8 જાય તો શું થાય? 7. અને 8માંથી 7 જાય તો શું થાય? 1. તો 1759 આપણો જવાબ થયો. ચલો આગળ જોઈએ બીજી રકમ. 7462 માઇનસ 2618. 7462 માઇનસ 2618. તો ચલો બંનેમાં એકમનો અંક કયો છે? 2 અને 8. તો 2માંથી 8 જાય નહીં, તો આપણે દસકો લેવો પડશે. તો 6ને ચેકીને શું કરવું પડશે? એની ઉપર 5 અને 2ની ઉપર શું આવશે? 10. તો 10 ને 2નો શું થશે? સરવાળો થશે. તો 10 ને 2 12. અને 12માંથી શું થશે? 8 બાદ થશે તો શું થશે? 4. તો 12માંથી 8 જાય તો 4. 5માંથી 1 જાય તો 5માંથી 1 જાય તો કેટલા વધે? 4. હવે 4માંથી 6 જાય નહીં, તો આપણે શું કરવું પડશે? 7ને ચેકીને દસકો લેવો પડશે. તો 7ને ચેકશું તો એના ઉપર શું આવશે? 6. બરાબર. અને 4ની ઉપર શું આવશે? 10. જ્યારે પણ આપણે દસકો લઈએ તો એ બેનો શું થાય? સરવાળો. તો 10 ને 4 14. અને 14માંથી 6 જાય તો શું થાય? 8. અને 6માંથી 2 જાય તો શું થાય? 4. તો આપણો જવાબ 4844 થાય. ચલો આગળ જોઈએ. 9080 માઇનસ 4835. 9080 માઇનસ 4835. તો આપણે બાદબાકી કરીએ તો બંનેમાં એકમનો અંક કયો છે? તો 0 અને 5. તો 0માંથી 5 જાય નહીં, તો આપણે શું કરવું પડશે? દસકો લેવો પડશે. તો 8ને ચેકીને એના ઉપર શું આવશે? 7. અને 0ના ઉપર શું આવશે? 10. તો 10 અને 0નો સરવાળો કરીએ તો શું થાય? 10 જ રહે. અને 10માંથી 5 જાય તો શું થાય? 5. 7માંથી 3 જાય તો શું થાય? 4. 0માંથી 8 જાય નહીં, તો એના માટે પણ આપણે દસકો લેવો પડશે. તો 9ને ચેકીને આપણે શું કરશું? એના ઉપર 8 લખશું. અને 0ના ઉપર શું આવશે? 10. 10 અને 0નો સરવાળો કરીએ તો શું થાય? 10 જ થાય. અને 10માંથી 8 બાદ કરીએ તો શું થાય? 2. અને 8માંથી 4 જાય તો શું થાય? 4. તો આપનો જવાબ 4245 થાય. આગળ જોઈએ બીજી એક રકમ. 8252 માઇનસ 4826.
8,252 માઇનસ 4,826. તો બંનેમાં એકમનો અંક કયો છે? 2 અને 6. 2 અને 6. તો 2માંથી 6 જાય નહીં. બરાબર. તો આપણે શું લેવું પડશે? દસકો લેવો પડશે. તો 5ને ચેકીને એના ઉપર શું આવશે? 4 અને 2ની ઉપર શું આવશે? 10. તો 10 અને 2નો શું થશે? સરવાળો. 10 ને 2 12. હવે 12માંથી 6 જાય તો શું થાય? 6. 4માંથી 2 જાય તો શું થાય? 2. 2માંથી 8 જાય નહીં. તો આપણે શું કરવું પડશે? દસકો લેવો પડશે. તો 8ને ચેકીને આપણે શું કરશું? ઉપર 7 લખશું અને 2ની ઉપર 10. અને 10 અને 2નો શું કરશું આપણે? સરવાળો. તો 10 ને 2 12 અને 12માંથી 2 8 જાય તો શું થાય? 4. અને 7માંથી 4 જાય તો શું થાય? 3. તો આપણો જવાબ 3,426 થાય. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.